હું ઘણી વાર કહું કે આ દુનિયાની અંદર સત્ય સ્વરૂપ ગાય છે. આ બીજા બધા પશુ છે ને એ પછી અવતર્યા છે. સમંદર મંથનની વખતે સાહેબ ગાય પહેલા આપી છે. ભગવાનના જીવનની વ્યવસ્થા એવી છે, ભગવાનના ઘરની વ્યવસ્થા એવી છે મેરે ભાઈ બહેન, કે એણે ભૂખ પછી બનાવી છે, એણે અન્ન પહેલા બનાવ્યું છે. ભગવાનના ઘરની વ્યવસ્થા એવી છે કે એણે તરસ પછી બનાવી છે, પાણી પહેલા બનાવ્યું છે. આપણા ભજનોની અંદર લખાણું છે કે હેજી ગુરુજી પૃથ્વીમાં જેથી નહોતો આધાર તેથી 50 કરોડમાં પાણી. આખી દુનિયાની અંદર સાહેબ પાણી પાણી હતું, તરસ પછી બની છે. અન્ન પહેલા ઉગ્યું છે, ભૂખ પછી બનાવી છે. આ ઈશ્વરના ઘરની વ્યવસ્થા છે. અને એટલા માટે ગાય પ્રાણીમાં નથી આવતું. એ તો હવે આપણે અને એ બધું ભેળવી દીધું છે. હવે તો શું કહું તમને, બાકી આ ગાય છે એ પ્રાણીઓમાં છે જ નહીં. ગાય તો આખા જગતની માં છે. હું ઘણી વાર તમને એવું કીધા કરું કથાની અંદર કે તમે રામને પૂજો ને તો રામ જ રાજી થાય, રામાપીરને પૂજો તો રામાપીર જ રાજી થાય, હનુમાનજીને પૂજો તો હનુમાનજી જ રાજી થાય, માતાજીને પૂજો તો માતાજી જ રાજી થાય. પણ મારે તમને કહેવું છે એક ગાયને પૂજી લ્યો ને 33 કરોડ દેવ રાજી થાય. સાહેબ એના પૂછડે ગંગાજી આલી આવે. તમે શું માનો છો ગાય? પણ સત્ય કલયુગની અંદર સત્ય દુખિત થાય, પરાજિત નથી થતું.